શિવા બહુ શિવ ધનુષ આ શિવ ધનુષનું નામ પિનાક હતું. સીતા માતા લક્ષ્મીનો અવતાર છે. દંતકથા અનુસાર જ્યારે માતા સીતાને મિથિલના રાજા મહારાજા જનક દ્વારા જમીનમાંથી પ્રાપ્ત થઈ હતી, પછી ભગવાન પરશુરામ એટલે કે માતા સીતાના ભાઈને આશીર્વાદ આપવા આવ્યા. ભગવાન પરશુરામે માતા સીતાને જોયા કે તરત જ તેઓ સમજી ગયા કે તે માતા લક્ષ્મીનો અવતાર છે. પરશુરામજીએ માતા સીતાને આશીર્વાદ આપ્યા અને મહારાજા જનકને કહ્યું કે માતા સીતા એક દિવ્ય કન્યા છે. મહારાજા જનકે ભગવાન પરશુરામની બધી વાતો સાંભળીને તેમની સામે ચિંતા વ્યક્ત કરી. ચિંતા એ છે કે માતા સીતા કોની સાથે લગ્ન કરશે. પછી ભગવાન પરશુરામે રાજા જનકને શિવ ધનુષ આપ્યું અને તેમને કહ્યું કે જે કોઈ આ શિવ ધનુષ, ભગવાન શિવનું પ્રતીક, ધનુષ ઉપાડી શકશે તે સીતા સાથે લગ્ન કરવાનું નક્કી કરશે. રાજા જનકે પ્રેમથી શિવ ધનુષ ભગવાન શિવની સામે મૂક્યું. પછી તે શિવ ધનુષ રાખવા માટે રાજા જનકે પોતાના મહેલના તમામ સૈનિકોને બોલાવવા પડ્યા. શિવના ધનુષની શક્તિ જોઈને રાજા જનક ચિંતિત થઈ ગયા. ત્યારે ભગવાન પરશુરામે તેમને સમજાવ્યું કે નારાયણ પોતે લક્ષ્મી મેળવવા આવશે. ધીરે ધીરે સમય વીતતો ગયો અને માતા સીતા મોટી થઈ. એવું માનવામાં આવે છે કે જ્યારે માતા સીતા માત્ર 8 વર્ષની હતી ત્યારે તેણે રમતા રમતા એક હાથથી શિવનું ધનુષ ઉપાડ્યું હતું. આ રીતે શ્રી રામ પહેલા માતા સીતાએ સ્વયં શિવ ધનુષ ઉપાડ્યું હતું. ઓમ નમઃ શિવાય. જય શ્રી રામ.